વાસ્તુશાસ્ત્રના 10 નિયમ જેનાથી વધશે સંપત્તિ અને પૈસા। વાસ્તુશાસ્ત્રના નિયમ તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો। આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે। આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવિત છે, જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો। આવો જાણીએ છીએ પૈસા અને સંપત્તિ વધારવાના 10 નિયમો। નિયમ 1, ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે। આ દિશામાં દિવાલનો રંગ બ્લુ હોવો જોઈએ। નિયમ નંબર 2, પાણીનું સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ। નિયમ નંબર 3, પાણીની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો કે ચાંદીના કાચબો રાખવું શુભ છે। નિયમ નંબર 4, જો ઘરમાં એક્વેરિયસ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું। નિયમ નંબર 5, કુબેરની દિશા હોવાના કારણે તિજોરી ઉત્તર દિશામાં રાખવું। નિયમ નંબર 6, ઉત્તર દિશામાં બ્લુ રંગનું પિરામિડ રાખો તો સંપત્તિ લાભ થાય છે। નિયમ નંબર 7, ઉત્તર દિશામાં કાચનો મોટો વાટકો રાખી તેમાં ચાંદીના સિક્કા નાખી દો। નિયમ નંબર 8, ઘરના પૂર્વ ઉત્તર ખૂણાને દેવી દેવતાઓના સ્થાન ગણાય છે, તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજા કરવી। નિયમ નંબર 9, ઉત્તર દિશામાં આવલનો પેડ કે તુલસીનો છોડ લગાવો। નિયમ નંબર 10, ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં ગંદકી ના કરવી।